હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભારતીય જનતા પાર્ટીના વડોદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી જૈન સંઘ બાલુબા ઉપાશ્રય સુભાનપુરા ખાતે ઉપસ્થિત રહ્યા, સામાજિક સંવાદ કર્યો। લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી ચૂંટણી પ્રચાર ફેરણી કરી રહ્યા છે, તેવામાં સુભાનપુરા ખાતે જૈન સંઘ બાલુબા ઉપાશ્રમ સુભાનપુરા સામાજિક સંવાદ કર્યો હતો। આ સંવાદ કાર્યક્રમ લોકસભાના ઇન્ચાર્જ સામાજિક સંવાદ રાજેશ આયરે સાથે જૈન સમાજના લોકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા। સમગ્ર દેશભરની અને ખાસ કરીને ગુજરાતની અંદર જ્યારે તમે જોઈ રહ્યા છો કે આવતી 7મી તારીખે જ્યારે ચૂંટણીનો સમય છે અને આજે સામાજિક સંવાદ એની અંદર વડોદરા શહેર લોકસભા ઇન્ચાર્જ તરીકે સાથે મારી જવાબદારી છે। સાથે સાથે તમે જુઓ છો કે ધર્મેશભાઈ પંચાલ જેમને ઓબીસીના પ્રદેશમાંથી જ્યારે જવાબદારી સોંપવામાં આવેલી છે, આજે જૈન સમાજ તરફથી જ્યારે એમનું સ્વાગત અને સામાજિક જે સંવાદ હતો એ સંવાદના ભાગરૂપે આજે અહીંયા એમનું મહારાજશ્રી દ્વારા સાથે સાથે અમારા પીસી જૈન છે, પરેશભાઈ છે અને અમારા કોર્પોરેટર છે, શિક્ષણ સમિતિના સભ્ય છે, આજે પોતે હેમાંગભાઈ પોતે અહીંયા આવ્યા હતા અને સાથે સાથે ગુરુજીના આજે આશીર્વાદ પણ લીધા હતા। તો બસ વડોદરા શહેરના સૌ લોકોને અને ખાસ કરીને જૈન સમાજના લોકોને આજે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। સાથે એ લોકોએ જે આશીર્વાદ આપેલા છે તો 100% વડોદરા શહેરનું આ એક કમળ છે, જે યુવા કમળ છે એ 10 લાખ વોટથી જીતશે અને આપ સૌ લોકોના આશીર્વાદથી આપ પણ આના ન્યૂઝ ચેનલના માધ્યમથી આપને પણ મેસેજ આપું છું કે 7મી તારીખે આપ પણ ભૂલતા નહીં અને કમળના બટન પર નિશાન પર બટન દબાવી અને વડોદરા શહેરનું આ કમળ ગુજરાતમાં પહેલા નંબરે આપો અને આજના દિવસે આજે જૈન સાહેબ અને સમગ્ર જૈન સમાજનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। વંદે માતરમ। આજે સુભાનપુરા વિસ્તાર ઇલોરા પાર્ક વિસ્તારની અંદર જિનાલયની અંદર એક સામાજિક સંવાદનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર મહારાજ સાહેબશ્રીઓના પણ આશીર્વચનનો અમને લાભ મળ્યો અને સર્વે જૈન બંધુ ભગિનીઓએ સાથે મળી અને આદરણીય વડાપ્રધાન મોદીજીને આશીર્વાદ આપ્યા। મારી સાથે અમારા સામાજિક આગેવાન અને સામાજિક સંવાદના કન્વીનર એવા રાજેશભાઈ આયરે, આપણા સયાજીગંજના વિધાનસભાના ઇન્ચાર્જ એવા ધર્મેન્દ્રભાઈ, શિક્ષણ સમિતિના સભ્ય એવા વિજયભાઈ, અમારા કોર્પોરેટર શ્રી રીટાબેન અને તમામ લોકો હાજર રહ્યા અને ખૂબ સુંદર વાતાવરણમાં એમના મેં આશીર્વાદ મેળવ્યા।